જો અત્યારે વાવાઝોડું આવી તો એમાં ઘણા બધાને નુકસાન થયું હશે. આપણે નુકસાન થયું પણ રહી ગયા અહીંયા. જો ઘઉં દેખાય ને અને ગાયડા દેખાય. ઘઉં 2 દી પહેલાં કટર આવી પૂરું કઢાઈ નાખ્યા તો એટલું નુકસાન થયું ને બધા વાઢવા પડો. ઘણા બધાને નુકસાન થયું છે. અત્યારે જુઓ આપણે રાયડા બેડે લણી જ નાખ્યા હતા એટલે કંઈ આપણે નુકસાન થયું નહીં. અને જો સામે દેખાય એ કાબલી હતી એ સૂકી પડી ગઈ છે. ઘણા બધાને તો બહુ નુકસાન થયું હશે. અમુકને પાક બગડ્યા હશે, પછી અમુક રણમાં રહેતા હોય ને કેટલું બગડ્યું હશે. આપણે એવું કંઈ થયું નહીં. અને જો ઘઉં આપણે ઘઉંમાં વળી બચી ગયા નાખે તો વાઢવા પડો હતા. આગળ એક વિડીયો મેલ્યો છે તો એ જોઈ આવજો ઘઉં કટર બટરનો. તો તમારે આવું વાવાઝોડું આવ્યું તો નહીં આવ્યું, તમારે કંઈ નુકસાન થયું કે નહીં થયું કોમેન્ટ કરજો. લગભગ ને તો વધારે નુકસાન થયું હોય. તો મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી.